નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે શિનોર તાલુકાના અનેક ગામોમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પીવર બ્લોક, નવીન બનનાર શાળાઓ જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તેરસા, મોટા કરાળા અને કુકસ ગામે 3.5 કરોડના ખર્ચે નવીન બનનાર શાળાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાધલી ગામે પીવર બ્લોક સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો સાથે સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા। આજે શિનોર તાલુકાની અંદર વિવિધ ગામોની અંદર વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું। એની અંદર તેરસા, કુકસ અને મોટા કરાળા ખાતે લગભગ 3.5 કરોડના ખર્ચે વિવિધ ગામોની અંદર સ્કૂલોનું નિર્માણ માટેનું પણ ખાતમુહૂર્ત હતું। એવી જ રીતે પંચાયતો ઘર જે 3 ગામ છે, ઝાંઝળ, મોલ્લેથા અને તેરસા અને કુકસની અંદર એ ગામોની અંદર પણ આજે પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અને સાડલી ખાતે ઘણા વખતથી ગામના સરપંચને આગેવાનો દ્વારા જે માગણી હતી એને પણ સંતોષી અને ગ્રામ પંચાયત દ્વારા આજે પીવર બ્લોકનું લગભગ અને શૌચાલયનું થઈને 20 લાખના વિવિધ કામોનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એની અંદર તમામ ગામના સરપંચશ્રી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેત પટેલ અને તમામ આગેવાનો આજે અમારી સાથે જોડાઈ અને વિવિધ ગામોની અંદર ફરીને વિવિધ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે।